તો જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શાળાઓને મળી છે તેને ભાગરૂપે ગાંધીનગર સચિવાલયમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। શાળાને બોમ્બથી ધમકી મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસે તંત્ર દ્વારા સચિવાલયમાં પણ તપાસ હાથ ધરી છે। રોડ પરના ફૂલના કુંડા પણ ચેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે અત્યારે અમદાવાદમાં 11 થી 12 જેટલી એવી શાળા છે જેને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે। ત્યારબાદ ગાંધીનગરમાં પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે અમદાવાદની શાળામાં ધમકી અને ત્યારબાદ હવે ગાંધીનગર સચિવાલયમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે, કઈ પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? સામાન્ય રીતે મુખ્યમંત્રી પસાર થવાના હોય ત્યારે રોડ બંદોબસ્ત પોલીસનો રહેતો હોય છે, પરંતુ આ બોમ્બ થ્રેટની ઘટનાઓ વચ્ચે પહેલી વખત આજે મુખ્યમંત્રીના રોડ ઉપરના જે ફૂલછોડના જે કુંડા રોડ ઉપર મૂકવામાં આવેલા છે એ ફૂલછોડના કુંડાઓ છે એની પણ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। સાથે સંપૂર્ણ રૂટ છે એ રૂટ ઉપર પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે એક પ્રક્રિયાનો ભાગ છે મુખ્યમંત્રીના નીકળવા સમયે, પરંતુ આ બીડીડીએસની ટીમ દ્વારા ફૂલછોડના કુંડા અને એ પણ સચિવાલયની અંદર જે રહેલા છે એ ચેકિંગ આજે પહેલી વખત આ પ્રકારે જોવા મળ્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।